વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી અને મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ સિટી કમાન્ડ સેન્ટરની મુલાકાત લીધી હતી। વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી અને મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા વડોદરા શહેરના સિટી કમાન્ડ સેન્ટર ખાતે પહોંચ્યા હતા, જ્યાં તેમણે વિશ્વામિત્રી નદીની સપાટી તથા આજવા સરોવરની સપાટીનું નિરીક્ષણ કર્યું હતું। સાથે જ આ લેવલ જાળવી રાખવા મુદ્દે અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી। ત્યારે આ ચર્ચા દરમિયાન લેવાયેલા નિર્ણયો અંગે વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રીએ વધુ માહિતી આપી હતી। ખાસ કરીને સિકોન કંપની કે જેણે વિશ્વામિત્રીનો જે સર્વે છે એ કરીને એનો રિપોર્ટ બનાવ્યા હતા, એમના રેકમેન્ડેશન હતા, એના પર ડિસ્કશન કર્યું, પણ એ લાંબા ગાળાના આયોજન હતા। એ સિવાય આજે વિશ્વામિત્રી નદીનું લેવલ સેફ લેવલે પહોંચી ગયું છે, 22 ફૂટની આસપાસ છે અને આજવાનું લેવલ 212.5 ફૂટ થઈ ગયું છે। જે પ્રતાપપુરાનું લેવલ છે એ 227.35 ફૂટ છે। એટલે વડોદરા શહેરના નાગરિકોની સેફટી અને સલામતી માટે જે આજવાના દરવાજા બંધ કરવાનો નિર્ણય લેવાયો હતો, 212.50 ફૂટની સપાટી થવાથી હાલ આજવાના દરવાજા પાછા ફરી 62 દરવાજા ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેથી કરીને 15મી ઓગસ્ટ સુધીમાં આજવાનું લેવલ જે 211 ફૂટ મેન્ટેન કરવાનું છે એ થઈ શકે। વત્તા હવામાન ખાતાની આગાહી અનુસાર ભવિષ્યમાં પાછું ફરી કોઈ આવું ભારે ઝાપટું આવે તો એના માટે બફર સ્પેસ પણ ક્રિએટ કરી શકાય। એટલે આજે હમણાં નિર્ણય લીધો છે કે આજવાના 62 દરવાજા ફરી ખોલવામાં આવે। આ લાંબા ગાળાના આયોજનો હતા। લાંબા ગાળાના આયોજનોમાં ધનોરા તળાવ છે, વડોદરા તળાવ છે, હરિપુરા તળાવ છે, એમના રેકમેન્ડેશન કે આ તળાવને ડ્રેજિંગ કરીને ઊંડા કરવા જોઈએ, ત્યાં ગેટ લગાડવા જોઈએ। કારણ કે કહેવાય કે બે સિસ્ટમ છે, એક વિશ્વામિત્રી નદી છે, એના ડ્રેનેજ એરિયામાં 3 તળાવ આવે છે, વડોદરા, ધાનોરા, હરિપુરા અને પ્રતાપપુરા। આ અને ટ્રિબ્યુટરી બધી ભેગી થઈ અને વિશ્વામિત્રી નદી બને છે। અને આજવામાંથી જે પાણી ડિસ્ચાર્જ થાય છે એ સૂર્યા નદી અને એ વડોદરામાં એન્ટર થતાં પહેલાં બંને નદી ભેગી થાય છે અને ત્યારબાદ કોમન વિશ્વામિત્રી નદી બનીને વડોદરામાં એન્ટર થાય છે। એટલે બંને સિસ્ટમમાંથી પાણી રહ્યું છે। પ્રતાપપુરા, ધાનોરા, વડોદરાનું પાણી વિશ્વામિત્રી અને આજવાનું પાણી સૂર્યા નદી। એટલે આ બંને નદી જ્યારે ભેગી થાય તો બંને સિસ્ટમમાં અલગ અલગ કરી અને કોઈ ઓલ્ટરનેટ ચેનલ બનાવી શકાય। તળાવોને ઊંડા કરવાથી શું ફાયદો થાય, આજવાનો ડ્રેનેજ જે સૂર્યા નદીમાં છે એના બીજા કોઈ ઓલ્ટરનેટ રસ્તા વિચારી શકાય કે કેમ, આ બધા ઓપ્શનો એ લોકોએ પણ સૂચવ્યા અને અમે પણ સૂચવ્યા। એમાંથી એના ડીપીઆર બને અને ડીપીઆર બન્યા પછી શું ખર્ચો પડે છે એના આધારે આગામી આયોજનો કરવામાં આવશે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।